અરે તમને એક વાત કહું, ખોટું ના લગાડશો. શું? મમ્મી છે ને ધાર્મીને હંમેશા બોલ બોલ જ કરતા હોય છે. અરે એવું ના હોય યાર, તો એમને બોલતા હશે. અરે તમે જ્યારે નહીં હોતા ને ત્યારે બોલ બોલ કરે છે અને તમે હોય છે ને ત્યારે નથી બોલતા. અરે એવું કંઈ ના હોય તો ખાલી તને એવું લાગતું હશે. હાલ તમને એવું લાગતું હશે, તમે જ્યારે નજરમાં આવે ને ત્યારે જોઈ લેજો. એ તો જોઈ લઈશ ભાઈ, બરાબર. એ અહીંયા બેઠી બેઠી હું વાંચે, અંદર જઈને વાંચ જા. અને મમ્મી તમે ધાર્મિક જોડે કેમ આવું વર્તન કરો છો? મેં શું કર્યું? અરે બિચારી અહીંયા તમારી જોડે બેઠી વાંચતી હતી, તમે એને દબડાઈને અંદર મોકલી દીધી. મેં કાંઈ નથી કીધું બેટા એને. અરે પણ મેં મારી આંખે જોયું છે ને, કેમ એ રીતના કરો? ધાર્મીની જીભ ઉપર કાળો ડાઘો છે. અમારા જમાનામાં એને કાળી જીબાન કહેવાતી હતી. અરે મમ્મી તમે કયા જમાનાની વાત કરો છો? આ બધું પહેલાંના જમાનામાં માનતા હતા, આ જમાનામાં કોઈ ના માને આવી બધી વાતો. અરે બેટા, તારે માનવું હોય તો માન, ના માનવું તો કંઈ નહીં, પણ એ જે ભવિષ્યમાં બોલે ને એ સાચું થાય છે. અરે મમ્મી એવું કંઈ ના હોય બધું. આ તમારા જૂના જમાના બધી વાતો તમારા મગજમાં બેઠી હોય, એવું બધું કંઈ ના હોય. અરે બેટા, એની જુબાન કાળી છે ને તો જે બોલે એ થાય. હું તને ચેતવી દઉં છું, ભવિષ્યમાં તને જ તકલીફ પડશે. અરે મમ્મી, ધાર્મીને તો જીભમાં ડાઘ હોય તો દેખાતો પણ નથી. અમુક લોકોને તો શરીર ઉપર દેખાતા હોય એવા ડાઘા હોય. તો શું એને જો કોઈ વાતચીત નહીં કરે, એનો કોઈ બોલાવશે નહીં, એને જિંદગી જીવવાનો કોઈ અધિકાર નથી? અને એ બધું જવા દો, જેને પગમાં કદાચ ડાઘા હોય તો એને જો કોઈ લગ્ન નહીં કરે, એને કોઈ અપનાવશે નહીં. આ તો કોકના લગ્ન કંઈ લઈ જાય ને કંઈ ખરાબ થયું તો કે લો આ તો કાળા પગલાંવાળી કહેવાય, આ તો ખરાબ પગલાં છે એના. તો શું એની જો કોઈ લગ્ન નહીં કરે? બેટા, તારી જગ્યાએ તું સાચો છે, મારી જગ્યાએ હું સાચી છું. આમાં તમારું શું માનવું છે? જેના શરીર પર ક્યાંય પણ ડાઘ હોય તે શું અપશુક કન્યાળ કહેવાય? આમાં મારી મમ્મી સાચી કે હું? જૂના જમાનાની વાત સાચી કે આજના જમાનાની? તમારે જે પણ રાય હોય એ કોમેન્ટમાં જરૂર બતાવજો.